નમસ્કાર મિત્રો, અતીતના અરીસામાં હું સંજય દવે. આપણે અતીતના અરીસામાં એવા મહાનુભાવો સાથે વાત કરીએ છીએ જેમની કામગીરીને આખું ગુજરાત જાણે છે, જેમના નામથી સૌ કોઈ પરિચિત છે, જેમના કામ અને નામથી પરિચિત એવા લોકોને તેમની અંગત જિંદગીની ખબર નથી હોતી. કેટલી પ્રવૃત્તિ કરી છે, કેટલા વર્ષોથી એ પ્રવૃત્તિ કરે છે, અને છતાં પણ સ્વાર્થ, નિસ્વાર્થ અને એક પણ જેને કહેવાય કે નીતિના નિયમ સાથે કરતા કામ એવા અનેક વ્યક્તિઓની મુલાકાત આપણે કરીએ છીએ. આજે આપણે એવા વ્યક્તિને મળીશું જેનું નામ, જેમની સંસ્થાનું નામ, એ સંસ્થા પણ એવી કે જે જન્મથી લઈને મૃત્યુ સુધી તમામ પ્રવૃત્તિની અંદર પોતે સાથ આપે છે, એનું કાર્ય કરે છે. એવી સંસ્થા જેને રાજકોટનું, સૌરાષ્ટ્રનું એક એક વ્યક્તિ ઓળખે છે, સરગમ ક્લબ. સરગમ ક્લબના માલિક, જી હા, ગુણુભાઈ ડેલાવાળા. આપણે એમની વાત કરીશું, એમને મળીશું ને એમની પાસેથી જાણીશું જે રીતે તમે પ્રવૃત્તિ કરી રહ્યા છો, આ પ્રવૃત્તિનો જે રીતે તમને વિચાર આવ્યો, તમારો જીવન, અને આ પ્રવૃત્તિની સાથે સાથે તમે રાજનીતિમાં કેમ ન જોડાયા, અનેક સવાલોના જવાબો આપણે ગુણુકાકા પાસેથી લઈશું. મળીએ ગુણુભાઈ ડેલાવાળાને. ગુણુભાઈ, આપનું સ્વાગત છે અતીતના અરીસોમાં. તો ગુણુકાકા, જે રીતે સરગમ ક્લબની આપણે વાત કરી, સરગમની સેવાકીય પ્રવૃત્તિ કેવી રીતે, ક્યારથી સરગમ ક્લબ સ્ટાર્ટ થઈ, અને તમે જેમ કહ્યું એમ ક્રિકેટ ટુર્નામેન્ટોથી શરૂઆત કરીને આજે આટલું મોટું વટવૃક્ષ બન્યું છે સરગમ, શું છે આખી પ્રવૃત્તિ? એમાં અમે શરૂઆતમાં સરગમ 11 ક્રિકેટમાં નામ રાખ્યું. ટુર્નામેન્ટમાં દરેક ટીમનું નામ દેવું પડે એટલે સરગમ 11 રાખીને બાજુમાં ઉષા ટોકીઝ હતી ચૌથી એસકોવીમાં, સરગમ નામ જીવ્યું ખાલી સરગમ. એમાં કરીને સ્પોર્ટ્સની બધી પ્રવૃત્તિઓ સરગમ સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન સરગમ ક્લબની ઓરિજિનલ રજિસ્ટર સંસ્થા કરી. એમાંથી મેં સ્પોર્ટ્સની બધી સ્પર્ધા રાખતા, ખોખો છે, વોલીબોલ છે, કેરમ છે, ચેસ છે, ક્રિકેટ ટુર્નામેન્ટ, કબડ્ડી બધી ટુર્નામેન્ટ રાજકોટ લેવલે અમે બધી રમાડતા. એમાંથી સંસ્થા હવે આગળ વધતા ગઈ અને હવે ત્યારબાદ અમને 1983માં શાસ્ત્રી મેદાનમાં રાહત રસોડું શરૂ કરવાનું રાજકોટ જિલ્લા કલેક્ટરે અમને સોંપ્યું. ત્યારે અમરસિંહ ચૌધરી એના મુખ્યમંત્રી હતા. ત્યારે અમે રાહત રસોડું અમે 9 મહિના ચલાવ્યું રાજકોટમાં. શાસ્ત્રી ફક્ત 50 પૈસામાં સરકારના સહયોગથી. પછી સરકાર તો બધી વસ્તુ એના તરફથી આપતા, પરંતુ એકાદ મહિના અમે બધી વસ્તુ સરકારે કીધું અમે દરેકના સ્પોન્સર ગોતી દીધા છે. લોટના અલગ, તેલના અલગ, મીઠાઈના અલગ. એટલે ઘણા લોકોએ સાથ સહકાર આપ્યો. રોજના 4 થી 5 એ લોકો મેં રોજ 9 મહિના લગી અહીંયા જમાડ્યું. ત્યાંથી સરગમની જરા પ્રગતિ શરૂ થઈ. ત્યારે રાજકોટમાં એક રિક્ષાની હડતાળ શરૂ થઈ, રિક્ષા હડતાળ. ત્યારે લોકોને બહુ બસ સ્ટેન્ડથી, રેલવે સ્ટેશનથી તકલીફ પડી જવાની. ત્યારે અમે વિચાર્યું કે મેટાડોરે અમે મૂકીએ એમ. તમારા કાર્યકર્તાએ એવી 6 મેટાડોર મૂકી અલગ અલગ વિસ્તારમાં, કોઈ પણ જાતના ચાર્જ એ બધાને મૂકી જાય. એ લોકો 20-25 દિવસમાં કાર્ય કર્યું, આખું હલાવ્યું. ત્યારે અમે ભંડોળ કંઈક મને 20-25 રૂપિયા ત્યારે વધ્યું ત્યારના જમાનામાં. ત્યાં કુદરતી પાણીની કટોકટી રાજકોટમાં આવી. પાણીની કટોકટી બાદ રાજકોટના હજી બહારના વિસ્તાર, મવડી વિસ્તાર, ગાંધીગ્રામ, રૈયા વિસ્તાર, એ તો બધા વિસ્તારમાં પાણી નથી છે તકલીફ. કોઈ અહીંયા કોર્પોરેશનની લાઈન નહોતી, કોર્પોરેશન હતું નહીં ત્યારે. કોર્પોરેશનમાં એટલે લાઈનો કોઈ નહોતી એમ. ત્યારે અમે ટેન્કર દ્વારા દેવાનું આયોજન કર્યું બધા વિસ્તારમાં. પછી મેં પૈસા આવી તો એમાંથી ટેન્કરને પાણી લઈને અમે વિતરણ ચાલુ કર્યું. રોજ સવારના 5:30-6 વાગે જાય, કારણ કે બધા વેપારી લોકો સવારના 2 કલાક પોતાની રીતે સમય ફાળવતા અમને. ત્યાં જઈ અને રાજકોટમાં 75 વિસ્તાર મેં આવરી લીધા. બધાને સંપર્ક કરી અને એમના ઘણા યોગદાન, રાજકોટની ડોનરનું અમને સારું યોગદાન મળ્યું. અને લગભગ મેં 3 મહિના લગી પાણીના ટેન્કર ચલાવ્યા. ત્યાંથી સરગમ નામ અમે આગળ ચાલુ થયું. પછી હવે અમે સરગમ ક્લબની એક રજિસ્ટર સંસ્થા શરૂ કરી, કાયદેસર રજિસ્ટર 1988-83ના રજિસ્ટર સંસ્થા થઈ, એટલે જે ગવર્મેન્ટના નિયમ મુજબ. એમાંથી હવે સરગમ ક્લબ ચાલુ કરી. અને અમે મોટી ટાંકી ચોકમાં ઈગલ ડ્રાઈવ પર અમે એક ઓફિસ ચાલુ કરી. એનું ઓફિસનું ભાડું 1200 રૂપિયા હતું મહિનાનું. તમે 24 દાતા કોઈ તો દર મહિને 50 રૂપિયા લેવા, કારણ ત્યારના 50 રૂપિયા ઘણું હતું એમ. ત્યાંથી શરૂ કરીને અમે ઓફિસ આવીને ભાડું અમને મળી જતું. પછી એક નાનકડી ક્લબ શરૂ કરી. એમાં શરૂઆતમાં બધા જે તહેવાર આવે, હોળીનો તહેવાર તો બધી અલગ અલગ એની વિતરણ કરવું, ચીકીનું વિતરણ કરવું, લાડવાનું વિતરણ કોઈ ટાઈપનું, પછી પતંગનું વિતરણ કરવું, મકર સંક્રાંત,
પછી સ્કૂલ ખુલે ત્યારે નોટબુક વિતરણ કરવું, આ બધી પ્રવૃત્તિ સરગમ ક્લબની નાનપણથી શરૂઆતમાં આ બધી પ્રવૃત્તિ હતી. ત્યારે કોલેજની બુક બહુ મોંઘી હતી આમ, ત્યારે અમે એક ડોનર પાસેથી ત્યારના જમાનામાં 5 લાખ રૂપિયાની બુક લીધી કોલેજની બધી. એ લોકો લઈ જાય, પછી વર્ષ પૂરો થાય પાછી આવી જાય. એનું ઓપનિંગ અરવિંદ મણિયા જનકેન્દ્રમાં અટલભાઈ વાજપેયી બુક બેંકનું ઓપનિંગ કરેલું ત્યારના જમાના 1990માં. એ ઓપનિંગ કર્યું અમે બધાને લગભગ 350 વિદ્યાર્થીને કોલેજની બુક્સ આપતા ત્યારના જમાનામાં. વર્ષે બદલાવીને બીજા વર્ષે કામ લાગે બીજા લોકોને એમ. એ પ્રવૃત્તિ કરતાં અમે સરગમ ક્લબની બીજી આખી એક્ટિવ સ્પોર્ટ્સમાંથી નાખી સાંસ્કૃતિક ક્ષેત્રે ગયા. એટલે અમે સરગમ સભ્ય નોંધી ગયા. ત્યારે 51 રૂપિયા ફી હતી. ત્યારે શરૂઆતમાં 200-250 મેમ્બર થયા હતા. એ હરવે ફી વધારતા આજે અમે 700 રૂપિયા લગી ફી કરી છે. અને આજે અમારે એમાં અમે ત્યારે નાનો હોલ અરવિંદ મણિયા હોલ હતો, એમાં મ્યુઝિકલ પાર્ટી, હસાયરો, ડાયરો આ બધા કાર્યક્રમ કરતા. પછી બહેનો માટે અમે વિવિધ સ્પર્ધા કરતા, હેરસ્ટાઇલ, કુકિંગ, મહેંદી, બ્યુટી પાર્લર આ બધા સ્પર્ધા કરતા. બાળકો માટે વક્તૃત્વ સ્પર્ધા આ બધા કાર્યક્રમ કરતા એમ. એટલે આખી સાંસ્કૃતિક તરફ સરગમ આપી ગઈ. ત્યારે જરૂર પડી તો મેં એક લેડીઝ ક્લબ શરૂ કરી બહેનો માટેની. લેડીઝ ક્લબ બહેનો કરીને એની પણ અમારા એને પણ લેડીઝ ક્લબના અમારે લગભગ બહેનોને 30-35 વર્ષથી આ સંસ્થા શરૂ કરતા. આજે બહેનો પણ 2,500થી વધુ મેમ્બર છે અમારી ક્લબમાં. ત્યાર પછી સિનિયર સિટીઝન માટે કંઈક કરીએ એમ, એટલે સિનિયર સિટીઝન નામની સંસ્થા શરૂ કરી. એમાં પણ આજે અમારે અંદાજે લગભગ 2200-2300 મેમ્બર છે સિનિયર સિટીઝનમાં. એની વર્ષની 750 રૂપિયા ફી છે એક વર્ષની. એમાં 10થી 12 પ્રોગ્રામ અમે આપતા હોઈએ છીએ બધાએ. પછી બાળકો માટે પ્રવૃત્તિ શરૂ કરી ચિલ્ડ્રન ક્લબ. ચિલ્ડ્રન ક્લબમાં અમે ત્યારે શરૂઆતમાં કીધે 5,000 મેમ્બર હતા. હાલમાં 3,000 મેમ્બર છે અમારે. એની પણ નજીવી ફી, ફક્ત 500 રૂપિયા ફી, વર્ષમાં 12 પ્રોગ્રામ આપીએ છીએ. પછી એક અધૂરીથી કપલ ક્લબ, પછી કપલ ક્લબ અમે ચાલુ કરી. એટલે બધા ક્ષેત્રોને આવરી સૌના સમય મુજબ પ્રોગ્રામ આપવા માંડ્યા એમ, કે લેડીઝને બપોર અનુકૂળ હોય 3 થી 6, સિનિયરને સાંજે અનુકૂળ 6 થી 9, રાત્રે કપલ લોકો વેપારીઓ બિઝનેસ રાત્રે 9 થી 12. તેમાં બાળકોને સન્ડેને રજાના દિવસે અમે કાર્યક્રમ બધા બનાવતા, પિક્ચર શો આપતા, હસાયરો આપતા, નાટક આપતા, મ્યુઝિકલ પાર્ટી આપતા, ડાયરો આપતા, કવિ સંમેલન આપતા. આવા બધા કાર્યક્રમ આપીને રાજકોટમાં થોડી સરગમ ક્લબની વધુ નામના થઈ. ત્યારબાદ અમને 1995માં વિજયભાઈ સ્ટેન્ડિંગ ચેરમેન અલોરી સાહેબ કમિશનર હતા, ત્યારે રામનાથપુરા સ્મશાનનું અમને સંચાલન જોયું. મુક્તિધામ, એ મુક્તિધામ જલાવતા અમારે લગભગ 31 વર્ષ થયા. આજે અમે મુક્તિધામ બનાવ્યું ત્યાં લીધા પછી કે વર્લ્ડમાં કક્ષાનું પ્રથમ કક્ષાનું મુક્તિધામ રાજકોટનું ગણાય. લગભગ અત્યારે 17 કરોડના ખર્ચે મુક્તિધામ બનાવ્યું છે. રોજના 2,000 થી 3,000 લોકો આજની તકે પણ એને જોવા માટે આવે છે. રાજકોટનું મુક્તિધામ નિર્માણ થયા પછી સમગ્ર દેશ વિદેશમાં પણ હવના ગામમાં મુક્તિધામ કે શું છે એવું બની શકે એવા નિર્માણ થવા માંડ્યા. એટલે અમારા માટે ગૌરવની વાત થઈ કે અત્યારે મુક્તિધામ બધે ચોખ્ખાઈ છે, બધી સગવડતા મળશે, બાગ બગીચા છે, નાવાના બાથરૂમ હશે, છાણા બધા મળશે, ખડ મળશે, લાકડા મળશે, એની માટલી કુંડી મળશે. આ બધી વ્યવસ્થા રાજકોટમાં, ગુજરાતમાં, આખા ભારતમાં થવા માંડી. એટલે અમારે એક સારી વાત થઈ. પછી સ્મશાનની અંદર અમે એમ્બ્યુલન્સ રાખી સબવાહિની. એનો પણ અમે કોઈ જાતનો ચાર્જ રાખતા, 2 સબવાહિની રાખેલ છે. જેમાં ફોન આવે એટલે અમારી ગાડી લેવા જાય સબ, અને 24 કલાક રામનાથપુરા સ્મશાન અમે ચલાવીએ છીએ. 2 ઇલેક્ટ્રિક, 1 ગેસ અને 4 લાકડાની ભઠ્ઠી. ખૂબી વાત રાજકોટ જે સરગમ ક્લબનું સ્મશાન છે એમાં કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી, બધું ફ્રી. ઇલેક્ટ્રિક હોય કે લાકડા હોય, સ્વેચ્છાએ જેને ડોનેશન લખાવવું એ લખાવું. ગાડીનો પણ અમે મોકલી, 1 જાતનો ચાર્જ લેતા નથી. લોકો સ્વેચ્છાએ અને રાજકોટની જનતા અને મારા બધા મિત્રો ડોનર અમને જેટલા પૈસા છે ત્યારે સહકાર આપે છે. એથી આગળ વધતા અમે અસ્થિપૂજનનું સ્મશાનનું નક્કી કર્યું કે દર 6 મહિને અસ્થિપૂજન હરિદ્વાર જવું એમ. આજે મેં 30 વર્ષ ત્યાં હરિદ્વાર જઈએ છીએ. દર 6 મહિને 8-10 કાર્યકર્તા જે તે પોતાના સ્વખર્ચે જતા હોય છે, કારણ કે વ્યક્તિ ઘણા જઈ નથી શકતા. અમે બધાને અસ્થિ લગભગ દર 6 મહિને 2,500 થી 3,000 અસ્થિ હોય. હકીકતના નામ લઈને સવારે અમે જાય, નામ લઈને અમે લગભગ 2-2.5 કલાક આ કાર્યક્રમ ચાલતો હોય. નામ પોતાને યાદ કરી પરિવારને
અસ્થિપત્ર એક આ પુણ્ય કામ અમે વર્ષમાં 2 વાર 30 વર્ષથી ચલાવી છીએ. એમાં પણ અમે કોઈનો ચાર્જ લેતા નથી. આ બધી પ્રવૃત્તિ થતાં અમે આગળ વધ્યા તો રાજકોટમાં રેસકોર્સમાં પ્લેનેટોરિયમ હતું, પ્રમુખ સ્વામી પ્લેનેટોરિયમ. કોર્પોરેશન એની વહીવટ અમે સોંપી, એ અમે લગભગ 20 વર્ષ લગી એનો સુંદર વહીવટ કર્યો એમ. ત્યારબાદ શ્રી વિજયભાઈ રૂપાણી જ્યારે હું લંડન હતો ત્યારે એમને કીધું કે ગુણવત્તા ઇન્ડોર સ્ટેડિયમનું સંચાલન સરગમ ક્લબે કરવાનું છે. અમને 1999માં કેશુભાઈ પટેલ મુખ્યપ્રધાન હતા, વજુભાઈ નાણામંત્રી હતા. વજુભાઈ વર્ષોથી મારા સરગમ પરિવારના ચેરમેન છે અમારા સરગમ ક્લબના. તો કેશુભાઈ પટેલે અમને 1999 હેમુગોરી નાટ્યગૃહનું આ સંચાલન હોય ગુજરાત રાજ્ય સરકાર બનાવેલ અને યુવક સાંસ્કૃતિક વિભાગ પ્રસ્તુતા નિર્મિત છે. તો આજે એને 26 વર્ષથી અમે ચલાવી છીએ. અને આજની તકે હેમુ ગઢવી તમે ક્યાંય પણ જોવો, ક્યાંય કચરો ન જોવા મળે. તમે જ્યારે લોકો જોવા આવે તો નવું હેમુ ગઢવી જેવું તમને લાગે. અને રાજકોટમાં ઘણા હોલ બનાવેલ છે કોર્પોરેશન દ્વારા. હેમુ ગઢવીમાં તમારે 6 મહિને તમારો વારો ન આવે એટલું બુકિંગ હોય છે. 4 મહિને બુકિંગ નથી મળતું એમ. વર્ષના 360 દિવસ હોય છે, પણ અમારે 500 જેટલા શો થાય છે. દિવસના ફૂલ, બપોરના ફૂલ, રાતના ફૂલ. કારણ કે ગામની વચ્ચોવચ અને ફૂલ સગવડતા. જે લોકો બુકિંગ કરે એ અમારા ગ્રાહક છે, અમારા વેપારી તરીકે બિઝનેસ કરતા હોય. એને જેટલી સગવડતા જોઈએ નિયમ મુજબ સગવડતા એને પ્રેક્ટિકલ બનીને અમે આ સગવડતાને બધું સહયોગ આપતો હોય. ત્યારે લોકોને એક અમારી ક્લબની ચાહના છે. એ બધું કર્યા પછી અમને આ બધી વસ્તુ અલગ અલગ રાજકોટમાં અમને ઇન્ડોર સ્ટેડિયમ, જે રેસકોર્સમાં છે, પ્લેનેટોરિયમ રેસકોર્સમાં, હેમુગોરી નાટ્યગૃહ, રામનાથવાડા મુક્તિધામ, જે રાજકોટનો મહત્વ 4 જોવાલાયક સ્થળ એ આજે સરગમ બધા પોતાની રીતે હલાવે છે. અને આજે 16,000થી વધુ સરગમ ક્લબમાં મેમ્બરો છે. રાજકોટમાં જુદી જુદી 51 જેટલી પ્રવૃત્તિ રાજકોટમાં કરે છે. એમાં અમારી મેઇન પ્રવૃત્તિ આરોગ્ય સેન્ટર સરગમના, જેમાં 10 રૂપિયામાં ફક્ત દવા અને ટોકન ચાર્જ છે લેબોરેટરી. એવા રાજકોટ અલગ અલગ વિસ્તારમાં અમે એવા 6 આરોગ્ય દવાખાના ચાલુ કર્યા છે. એને બાદ 25 વર્ષ ત્યાં કરણસિંહજી રોડ ઉપર કે 10% રાહત દરે દવા, કોઈ પણ દર્દી આવે બિલ ઉપર 10% રાહત દરે અમે દવા આપતા હોઈએ છીએ. આ બધી સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે હોય છે. મુખ્ય અમારી એક છે કમાણી ફાઉન્ડેશન દ્વારા જે મોટી કંપની છે જયપુર ફૂડ કેમ્પ કરી છે. એને પણ આજે 22 વર્ષ થયા. દર મહિનાની 1લી, 2જી, 3જી તારીખે સરગમ ભવન જામટાવર રોડ પર અમારું બિલ્ડિંગ છે. કોઈપણ જાતના ચાર્જ વગર અમે જયપુર પગ ફિટ કરી દઈએ છીએ. જેને એક્સિડન્ટ થયા હોય અત્યારે મેં 18,000 લોકોને હાલતા કરી દીધા છે. 1 રૂપિયો ચાર્જ આવે. એને પછી ચા પાણી નાસ્તો બહાર ગામના લોકોને જમવાનું પણ આપી છીએ. એમાં અમે કમાણી ફાર્મ મુખ્ય સહયોગ ત્યારે અમુક ખર્ચાની જરૂર દર મહિને અમે ડોનર ગોતતા હોઈએ છીએ અને નામથી અમે સહયોગ લેતા હોઈએ છીએ. આજની તકે અમને પણ કોઈ એવી તકલીફ, હું ખુદ દિવસમાં 18 કલાક ત્યાં ધ્યાન આપતો. અને અમે એટલો સ્ટાફ રાખ્યો તો લાકડાના 4 ફૂલ, ઇલેક્ટ્રિકના ફૂલ, અને એટલી તકલીફ હતી લોકોની. પણ તમે અમારા અહીંયાના સ્ટાફે અને બધાએ મહેનત કરીને બધું કામ પૂરું કર્યું. અમુક રાજકોટમાં બધાએ સમસ્યાને પોતાની રીતે અરવિંદભાઈ મણિયારથી લઈને વજુભાઈ વાળા, વિજયભાઈ રૂપાણી, તમામ કેશુબાપા, તમામ રાજકીય નેતા સાથે તમારે ઘરોબો જેવો એટલો બધો સંબંધ, તમે રાજનીતિમાં કેમ ના આવ્યા? મારે વર્ષોથી એક RSS રાષ્ટ્રીય સંઘ છું અને હું લગભગ 1962થી સંઘમાં જાઉં છું. આજની તકે સંઘમાં જાઉં છું. એક એના મને એક સંસ્કાર પૂરેપૂરા મળેલા છે. મારા પેલા માર્ગદર્શક શ્રી અરવિંદભાઈ મણિયાર, ચિમનભાઈ શુક્લ અને પ્રવીણ કાકા બધા સંઘમાં અમે સાથે હતા. એના માર્ગદર્શનથી આ બધું અમે કામ કરતા હોઈએ છીએ. રાજકારણમાં હું જે આ બધું જોતો કે આપણને એક સેવા ભાવનાથી બાપાએ મોકલ્યા છે. મને 1984માં ટિકિટ આપી કોર્પોરેશનની. ત્યારે મારા ફાધરે કીધું કે આપણે ટિકિટ ન જોઈતી, પાછી આપ. મેં તને સેવાના કામ માટે મોકલ્યો છે. રાજકારણમાં ચૂંટણીમાં ઉભો રહેવા નથી મોકલ્યો. ફોર્મ ખેંચાવ્યું, મારા બાપુજીએ પાછું ખેંચાવ્યું. ત્યાંથી આપણે રાજકારણને કામ કરવાનું. આજની તકે હું ભારતીય જનતા પાર્ટી જનસંઘનો એક વફાદાર સ્વયંસેવક છું, કાર્યકર્તા છું. જ્યારે કોઈ પાર્ટી મને ચૂંટણીનું કામ આપે ત્યારે ચૂંટણીનું કામ કરું છું. બાકી કોઈ એની જનરલ કોઈ મિટિંગમાં કોઈ દી જતો એને બોલાવે ત્યારે કાયમ જાઉં છું. એનું કામ કરવા માટે વર્ષોથી બંધાયેલો કામ કરવાનું છું. પણ મને સંઘના જે આદર્શ છે અને સંઘને ભાજપ વર્ષોથી સંકળાયેલા છે એના મને જે શીખો છું એ બધુંમાંથી હું આ શીખીને જાઉં. આમાં શું રાજકારણમાં એ કેટલું કરવું પડે. અમુક વસ્તુ આપણે ન થઈ શકતી હોય એને નિયમ હોય, આપણા નિયમ હોય વ્યક્તિગત એમ. એટલે મને સેવામાં વધુ રસ છે પરિવારને.
એટલે સેવા કરીને બધું કાર્ય અમે આગળ વધતા હોય છે. એમ તો સરકારે મને રોડાના ચેરમેન તરીકે રાજકોટમાં બેસાડ્યો હતો કેશુભાઈ પટેલ સરકારથી, તે નરેન્દ્રભાઈ મોદી પણ એમાં મને સહયોગ આપ્યો હતો. આ કામમાં પણ જ્યારે જે પાર્ટીની જરૂર છે એમને હોદ્દા આપતા હોય છે. ગુણુકાકા, તમે આ વાત કરી, મને એક વાત યાદ આવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ શહેરમાંથી જ્યારે ચૂંટણીમાં ઊભા રહ્યા અને એમની સામે કોંગ્રેસના અશ્વિનભાઈ મહેતા અને નરેન્દ્રભાઈ મોદી બંને સાથે તમારે સારો સંબંધ, એવું કહેવાય કે ઘરનો સંબંધ, પારિવારિક સંબંધ, એવા સમયે તમે કોને સાથ આપ્યો અને કટોકટી શું લાગેલી? એમાં અશ્વિનભાઈ મહેતા મારા સરગમથી શરૂથી ત્યાંથી માર્ગદર્શન પરિવાર જેવો સંબંધ. નરેન્દ્ર મોદી મારા ક્લબના માર્ગદર્શન, મારા ગુરુ કે ગુરુ એમ. અને સંઘ સાથે અમે સંકળાયેલા. સંઘમાં અમે હું ને વિજયભાઈ નરેન્દ્રભાઈજી ઓટીસી કેમ્પ કહેવાય, એક મહિનામાં 2 વાર બાજવામાં અમે કેમ્પમાં હારી રહ્યા નરેન્દ્રભાઈ મોદી બધાય. એટલે આ રાજકોટમાં ઊભા રહીએ કે ગુણુભાઈ આમ છે, વજુભાઈ અમારા સરગમના. એટલે સ્વાભાવિક હરીશભાઈ કે અમારા એક પરિવાર છે. એ કે મને તું ચિંતા કરમાં અશ્વિનભાઈ કે મોજ કરતું તારે કે તારા નિયમ પ્રમાણે તારે રહેવું પડે. એટલે અશ્વિનભાઈ પોતે દિલ ખોલીને મને ટેકો આપ્યો, વાંધો નહીં. એટલે થોડી મને રાહત થઈ ને કે મારે એની સંબંધ પકડો પોસે એવું નહોતું. કારણ કે વ્યક્તિ એ જુદી પ્રકારના હતા અને સમાજમાં રાજકોટમાંથી મહત્ત્વની વ્યક્તિ હતી. એને મને રાજી ખુશી કીધું તું તાર જે કામ કરતો તાર વિચારો એ રજૂ કર. એટલે મને થોડી શાંતિ થઈ હતી. ના કે હું ટેન્શનમાં રહેત, એને લોકોને દુઃખ લાગે તો મારે આમ કઈ રીતે વાળવું બધા સાથે. પણ ભગવાન દયાથી એમાં પણ બહાર પડીને વાંધો ન આવ્યો. આવી રીતે અલગ અલગ બધી જાતની પ્રવૃત્તિ અમારી ક્લબના પોતાના 19 બિલ્ડિંગ છે. સરગમના પોતાના 19 બિલ્ડિંગમાં બધી પ્રવૃત્તિ રાજકોટમાં કરે છે. હમણાં જ 1 મહિના પહેલાં સરગમનું એક મેઇન મોટું બિલ્ડિંગ બને એવો વિચાર કરેલો. ત્યારે જીમખાના મેન ઉપર જાગનાથ વિસ્તારમાં અમે 425 વાર જગ્યા લીધી, 4 કરોડના ખર્ચે આસપાસ. અને દિવાળી બાદ એનું બાંધકામ શરૂ કરવાનું છે. લગભગ 5 કરોડનું બાંધકામ થશે, 6 માળનું બિલ્ડિંગ. જ્યારે દિવાળી શરૂ થાય પછી અમે એમાં બાંધકામ આગળ વધીને સમાજ પાસેથી ફાળો બિલ્ડિંગ અમે ઊભું કરશું. આ બધી પ્રવૃત્તિ મેન છે, મેન મુખ્ય પ્રવૃત્તિ. પણ જ્યારે નોરતા પતે ત્યારે રાજકોટની પ્રજા કાયમી અમારા કાર્યક્રમ માટે તળપાપડ હોય છે. અમે જાહેર કાર્યક્રમ જે ભારતભરના નામાંકિત કલાકારો હોય, જેમ કે કીર્તિદાનભાઈ છે, માયાભાઈ છે, ઓસમાન મીર છે, સાઈરામભાઈ છે, ધીરુભાઈ છે, અભયસિંહભાઈ છે, ફરીદા મીર છે, કે કોઈ પણ બોમ્બેના બધા નામાંકિત મ્યુઝિકલ પાર્ટીના સંગીતના કલાકારો, કુમાર વિશ્વાસ જેવા કવિ સંમેલનો, લોક ડાયરા, આ બધા 5 પ્રોગ્રામ જાહેર જનતા માટે કરતો હોય છે. એક દિનનો અમને 6-7 લાખ રૂપિયા ખર્ચો હોય છે. અમે દરેક કંપનીના એક સ્પોન્સર ગોતતા હોઈએ છીએ અને એ અમે 30 વર્ષ ત્યાં કરી છીએ. એમાં લગભગ 25 થી 30 લોકો શાંતિથી કાર્યક્રમ મનાવે. એ પણ દશેરા પછી બધા કાર્યક્રમ, શરદ પૂનમ લગીને અમે કાર્યક્રમો આ બધા અલગ અલગ કરતા હોઈએ છીએ કાર્યક્રમ રાજકોટની પ્રજા માટે. એમ આ બધું કાર્ય કરતાં અમે એટલે ગુણુકાકા એવી વાત કરી કે સમાજની પ્રવૃત્તિ, તમે સૌ સેવાકીય પ્રવૃત્તિ કરી. હવે ગુણુભાઈ ડેલાવાળા ક્યાં જન્મ્યા, જન્મ ક્યાં થયો, કેટલો અભ્યાસ થયો, માતા પિતા, બાળકો, પુત્ર, પરિવાર શું છે? મારો જન્મ રાજકોટમાં થયો હતો, ખત્રીઓના દરગાહભટ્ટ વિસ્તારમાં. અને મારા ફાધર કસ્તુરભાઈ, મધર મોગીબેન હાલમાં હયાત નથી. અને ત્યાર પછી હું ઓલ્ડ એસએસ, જૂનું એસએસ લગી ભણેલો. પછી મારા બિઝનેસ હતો. મારે 6 ભાઈઓ છે. એટલે વાસણનો હોલસેલનો, સ્ક્રેપનો હોલસેલનું કામ હતું. એમાં હું જોડાઈ ગયો પહેલેથી, નાનપણથી બધાય. એટલે લગભગ હું 7મી ચોપડી ભણતો ત્યારથી બિઝનેસમાં હતો. એટલે બિઝનેસમાં મોટો હતો ત્યાંથી જોડાવવું પડે હતું એમ. એટલે બધા જઈને અત્યારે હાલમાં મારે એક બાબો છે, એને એક મિસિસ છે, અને એક બેબી ને એક બાબો છે એમને. અને આમ પૂર્ણ અમે સંયુક્ત ફેમિલીમાં હતા. 3-4 વર્ષથી બધા અલગ અલગ પરિવાર મોટો થવા માંડ્યો. 6 ભાઈ, એની છોકરાનો, એની વહુ, એને બધા છોકરા. એટલે આજુબાજુ બધા એવા અલગ અલગ મકાન લીધા બધા. અને બિઝનેસ પણ અલગ અલગ બધા, કારખાના, હોલસેલના કામ બધા છે, બધા અલગ બિઝનેસ ટાઈપનું પણ. અને બિઝનેસથી ભગવાન દેવ સંતોષ છે. અને એક જ બાબો છે. ભગવાન દેવ કોઈ આવકની કોઈ ચિંતા નથી. એટલા બધી સેવાનો અમે લાભ લઈ શકીએ છીએ. આટલી બધી પ્રવૃત્તિની સાથે હેમુભાઈ નાટ્ય હોલ એટલે કે કોમ્યુનિટી હોલ, એની અંદરની પ્રવૃત્તિ, તમને ફિલ્મનો, નાટકનો અને ગીત સંગીતનો કેવો શોખ? મને વધુ શોખ ફિલ્મ સંગીતનો, જૂના ગીતોનો વધુ શોખ, અને મ્યુઝિકનો શોખ, આમ અને ડાયરાનો શોખ. આ બધા ફિલ્મ પહેલાં જોતો વર્ષો પહેલાં, છેલ્લા 20-25 વર્ષે ટોકીઝમાં પિક્ચર નથી જોયું. પછી આ ડાયરાની લાઈવ પ્રોગ્રામ જોવાની મજા આવે એમ. ગમે તેટલા વાગે ઉપાધિ ન કરવાની એમ. બધા જૂના ગીતે મારી ઓફિસમાં જેટલી વાર સવારથી આવી જાવ, રાતે જૂના ગીત વાગતા જ હોય. અત્યારે ઘણી સિસ્ટમ છે,
તમને વગર જાહેરના ગીત આવતા જ હોય છે. એ સિસ્ટમ ફિટ કરેલી હોય છે અને આપણને સાંભળવા બધા જૂના છે. મુકેશ મનાડે, મોહમ્મદ રફી, લતા, એ બધા ગીત સાંભળવા આપણને લાવો છે. જે અત્યારના જમાના ગીત છે તે એક મિનિટે સાંભળવા ન ગમે એ ટાઈપનું અમને સાંભળવાનું ગીતો અમને મળે છે. જૂના પિક્ચરમાં તમને કોઈ યાદ હોય એવું કોઈ પિક્ચર? જૂના પિક્ચરોમાં કોઈ યાદગાર પિક્ચર, યાદગાર ગીત? શોલે પિક્ચર મજા આવી ત્યાં મને, જેને બહુ જોવા મેં 10 વાર જોયું હતું. અચ્છા, અમારા કાકી સાથેના સંબંધો, તમારા લગ્ન અને જ્યારે એમની સાથે પણ કોઈ પિક્ચરો જોયા હોય એવી જૂની યાદ? એ પિક્ચર તો મેં લગભગ જોતો જ નથી કોઈ દી. ભાઈ અમારે ભગવાન એ બાકુ ઠાકોરજીમાં રતપત હોય, એને ઘરે અમારે ઠાકોરજી પધારે છે એટલે એ ઠાકોરજી મૂકીને બહારનું ક્યાંય ખાતા નથી, બહાર બહુ ફરતા નથી. જ્યારે ક્યાંય બહુ જરૂર પર પરિવાર બધે જાય ત્યારે અમે લંડન ગયા છીએ, દુબઈ ગયા છીએ, બધે જાય. લોકો તો બધી જે સંયુક્ત ફેમિલી બધા બધી ભાભીઓ બધે ભેગા ભેગા જતો હોય અને એમાં બધી પ્રવૃત્તિમાં હોય એટલે બહુ કંઈ બહુ જવાનું બહુ ઓછું થતું. પણ પરિવારના ભેગા બધા જતા હોય, બધા લેડીઝ જતા હોય, એ મારા બધા ભાઈઓ અલગ અલગ એવી રીતે જતા હોય બધા. ગુણકાકા, જે રીતે તમે વાત કરી કે રાજકીય સંબંધો પણ એટલા છે, કોઈ જૂની યાદ મોદી સાહેબ સાથેના કોઈ વાત હોય, વજુભાઈ વાળા સાહેબ સાથેની કોઈ વાત હોય, વિજયભાઈ રૂપાણીની કોઈ તમારી સાથેની કોઈ વાત યાદ હોય, શું કહેશો? મારે વર્ષોથી જે નરેન્દ્રભાઈ મોદી એક મારા પરિવારના સરગમના સભ્ય મારી ઘરે ઓછામાં ઓછા લગભગ 50 થી 100 વાર મારી ઘરે આવી ચૂક્યા છે અને સરગમના 2-3 બિલ્ડિંગના તેઓ ઓપનિંગ કરેલા છે અને વર્ષોથી એક સાથે સંકળાયેલા છે. અમિત શાહ વંગર સમાન, તેમાં અમારા સંઘના જે છે બાળાસાહેબ દેવરસ છે, મોરોપંજી પિંગળે, અશોક સિંગલ છે, રાજમાતા સિંધિયા, અટલ વાજપેયી છે, બલરાજ મધોક, આ બધા મારી ઘરે આવી ગયા છે. બલરાજ મધોક 1967માં મારે ઘરે મિટિંગ કરી ગયા જનસંઘની. મારા જેટલા જે ભાજપના ઉપર જે છે લેવલ કક્ષાના, સિકંદર બક્ષ, મદનલાલ ખુરાના, આ બધા મારે અંકલ મોરોપંત પિંગળે, વકીલ સાહેબ, બધા અમારી ઘરે આવેલા સંબંધ છે મારે અને વર્ષોથી સંઘને ભાજપ સાથે સંકળાયેલો માણસ છું. આ બધી પ્રવૃત્તિથી અને હું પણ કાર્ય કોઈ પણ કરું છું અપેક્ષા વગર કરું છું. કોઈ અપેક્ષા નહીં, કોઈ આશા નહીં રાખવાની, નિસ્વાર્થભાવે કામ કરી રાખવાનું. ઉપરવાળું બધું જોવે છે, બને તે ખોટું કરવું નહીં, એ સિદ્ધાંતથી કાર્ય કરી છે અને પરિવારને કોઈને ક્લબમાં મેં સામેલ કર્યા નથી. એટલે કોઈ એમ કે પરિવારવાદી વાત જ નહીં. એમ મારી ક્લબમાં કોઈ પરિવારના ભેગા હોય જ નહીં. અને અમારે એક બીજું રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા આગળ યુનિક પોસ્ટ ચાલે સુબેલી પાસે, બહુ મોટું બનાવેલું. અમને સરગમ ક્લબ 15 વર્ષથી વહીવટ કરે છે. અહીંયા સિનિયર સિટીઝનના લોકોને રોજના ગાવા માટે ઉત્સાહ હોય છે, ટાઈમ નથી જતો. લાખો એક બગીચો બનાવ્યો, હિંચકા, કેટલી વસ્તુ, લાઇબ્રેરી બધું એમાં બનાવ્યું છે. અમે એમાં સવારે 8 વાગ્યાથી બધા આવે, બપોર લગીને સાંજે આવે અને ગીત સંગીત વાગતું હોય, મ્યુઝિક, અને બધા ગીત સાંજે દર અઠવાડિયામાં 4 વાર મ્યુઝિક પાર્ટીના શો હોય. જેને ગાવું હોય બધાને ગાવાનું શોખ. ત્યાંથી બધા કલાકાર ઊભા થાય છે. આ ઇવનિંગ પોસ્ટ છે મારે, એમાં પણ 1700 મેમ્બર છે અમારા ક્લબમાં. આ બધી પ્રવૃત્તિ કરીને અમારા ક્લબમાં બધા મોલેશભાઈ પટેલ છે મારા ટ્રસ્ટી છે, પૂજારા ટેલિકોમવાળા અમારા ટ્રસ્ટી છે યોગેશભાઈ પૂજારા, આરકે યુનિવર્સિટી ખોડીદાસભાઈ પટેલ, મારવાડી જીતુભાઈ ચંદાનાણા, એ ડીએમએ ગ્રુપ હરેશભાઈ લાખાણી, ક્લાસિક નેટવર્ક સ્મિતભાઈ પટેલ, આ બધા અમારા ટ્રસ્ટી છે. બધા જેમ વજુભાઈ છે એમાં બધા માતા ટ્રસ્ટી બધા, આખું ટ્રસ્ટ છે 11 જણાનું અને કુલ 16-17 હજાર મેમ્બરશીપ ધરાવે છે અને ટોકન ચાથી બધી વસ્તુ દરેક. અને સરગમના વર્ષમાં 2-3 વાર અલગ અલગ બધા સિનિયરને બધા સિનિયરને પ્રવાસ કરતા હોય છે પોતાના ખર્ચે વિદેશમાં ને ઇન્ડિયામાં. આ બધા પ્રવાસ કરી લોકો 100-150 લોકો જણાય છે, એમાં જોડાતા હોય છે અને અમે કેટીવર પણ બધા સાથે લઈ જાય. એ લોકો બહુ અમારા પ્રવાસની વાત જોતા હોય. તાજેમાં અમે બીજી તારીખે 150 જણા દુબઈ પ્રવાસમાં જાય છે. એમ જાન્યુઆરી 5 તારીખે 100 જણા કેરાલા પ્રવાસ જાય છે. સિનિયર સિટીઝન લોકોને બધા લઈ જવાના, એન્જોય કરે. આટલી પ્રવૃત્તિ પછી આજના યુવાનને તમે શું સંદેશ આપશો? આજના યુવાને કે તમે જે આળસ છે એ ખંખેરો, નો થયો વિચાર શબ્દ કરો ને, દુનિયા બધું થાય છે. મન મજબૂત રાખો, મક્કમ મન રાખો અને વહેલું ઉઠવાની ટેવ રાખશો તો જ બધું કામ શક્ય બનશે. હંમેશા આપણા વડીલો કહેતા સૂર્યાસ્ત પહેલાં ઉઠવું તો તમે દુનિયામાં કામ કરી શકો. એટલે પછી થાય વચી વાત એ વાત ન હોય છે. જે કામ આવ્યું ફટ ઉપાડીને કામ કરી લેવાનું તો જ તમે આગળ વધી શકશો. અને હું તો બધાને જ કહું છું કે તમારા દિવસના કામ હોય સવારે ઉઠી પહેલાં કામ લખી લેવા. 20 મિનિટ એક ધારો મગજ હાલી લો કે આ કામ મારે કરવાનું છે તો તમારો આખો દિવસ મગજ ખાલી રહેશે. ખાલી નોટ જ વાંચવી પડશે
કે આટલું કામ કરો એટલે આપણું બીજું કામ પતી જાય ફટાફટ લાઈનમાં, તો તમે ક્યાંય તકલીફ તમને નહીં પડે. પણ તમારે મન દઈને કામ કરો તો તમે કોઈ તકલીફ નહીં પડે. નિષ્ઠા હોવી જોઈએ તમારી કામ કરવામાં, ધગસ હોવી જોઈએ. પરાણે કોઈ કામ ન કરો, ફાવતું જ કામ કરવું આપણે. અને હું કાંઈ ચીજ કરવા મારા શોખ ખાતર કરું છું. કોઈ આ કમાવાનો મારો બિઝનેસ નથી, આ સંસ્થા. હું પોતે મારા દર મહિને પૈસા ખર્ચી છું, પણ મને શોખ છે, ભગવાન આપ્યું છે. અને હું કામ ન હોય તો હું પોતે ગાંડો થયું એવું મને લાગે કોઈક વાર. હાવ કામ નવરો થઈ જાઉં મને એવું લાગે કોઈક વાર કે મારે ફાંફા મારવા પડે ગમે ક્યાંક જવા માટે. એટલે કામ કરો તો લોકોને કાંઈ થાક લાગતો નથી. તમે જો કામ કરો કોઈ થાક છે. કામ તો હજી વાર લોકો તો મને લાગે હું નવરો છું, હજી છે મને એવું લાગુ નવરો છું. આ દ્રષ્ટિથી બધું એવું છે. તો ગુણુ કાકા, હજુ આટલી પ્રવૃત્તિ પછી તમને જો એમ લાગે કે નવરો છું, તો હજુ તમે શું ઉમેરવા માગો છો સરગમ ક્લબની અંદર? હું તો સરગમ કોઈ પોતપોતા વિચાર આપે તે કામ કરતો હોઉં છું. નવા નવા વિચાર આપે તો મને સારું તરત અપનાવતો હોઉં છું. અને કોઈ પણ હું તો કહું છું, જે કોઈ સંસ્થા સારી હાલતી હોય, કદાચ ન હાલતી હોય, બંધ થઈ ગયો, હું આપો ચાલવા તૈયાર છું. કોઈ પણ જાતનું મારે એમાં ખર્ચો નથી જતો. તમે જી આપો વહીવટ કરવા તૈયાર છું. આજની તકે હું અમે બંધ છે બધાને ઊભા કરી દીધા છે. તમારે કામ કરવાનું મને ધગસ છે. કેમ લોકો પાસે ક્યાં પાસે કામ કઢાવું એ મારી આવડત છે. એટલે કોઈ પણ કામ આપે અમે કરવા તૈયાર છીએ. કોઈ પણ સરકાર આપે XYZ એમ. અને ચોખ્ખા એટલી ડિસિપ્લિન શિસ્ત એ જ અમારો પહેલો નિયમ છે. એટલે લોકોનો પ્રેમ સહકારમાં ખૂબ મળે આ કામ. તો જોયું મિત્રો, આ હતા ગુણુભાઈ ડેલાવાળા, જેમણે રાજકોટ સરગમ ક્લબની શરૂઆત કરીને અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી, ક્યાંય રાજકીય લાલસા વગર. અને આજે પણ પોતાના અનેક મંત્રીઓ સાથે છેક ગાંધીનગર સુધી સંબંધ હોવા છતાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે પણ એમના સંબંધ અને ઓળખાણ હોવાને કારણે આજે પણ પોતાની કોઈ પણ વાત હોય તો નમ્રતાથી રજૂ કરે છે. એમનું કહેવું એમ છે, હજુ પણ એમની એક ઈચ્છા છે કે રાજકોટનો જે રૂંધાયેલો વિકાસ છે એ ખરેખર કોઈ પણ જાતની હુંસાતુસી વગર દરેક લોકો એક મળીને જો ફરી વખત એના ઉપર ધ્યાન આપવામાં આવે તો રાજકોટ હજુ વધુ રંગીલું રાજકોટ બને. અને શહેર જે રીતે અમદાવાદ શહેર છે ગુજરાતની અંદર, એવું રાજકોટ પણ બની શકે એવી એમની ઈચ્છા છે. તો ગુણુભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ફરી મિત્રો આવતા સપ્તાહમાં મળીશું એક નવા મહાનુભાવ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.